આપણે જોયું કે પ્રવાહ ગૂંચળું છે, વર્તુળાકાર વિદ્યુત પ્રવાહધારિત લૂપ એક ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. તો પછી પરમાણુમાં તો ઇલેક્ટ્રોન કાયમ જ વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે, તો એને કારણે પણ કંઈક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે. તો એનો અભ્યાસ અહીંયા કરવાનો, જેને કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ કહેવામાં આવે છે. તો પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અહીંયા એક પરમાણુનું રેખાચિત્ર દર્શાવ્યું છે. ધારો કે આ પરમાણુનું ન્યુક્લિયસ છે, એમાં Z એટલે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા, પ્રોટોનનો વીજભાર +e છે, એટલે આખા ન્યુક્લિયસનો વીજભાર છે +Ze. એમાં r ત્રિજ્યાની કક્ષામાં એક ઇલેક્ટ્રોન વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરી રહ્યો છે. આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં રેવાજી પ્રવાહ લેવામાં આવે છે, કારણ કે વિદ્યુત પ્રવાહ ધન વીજભારની ગતિને કારણે ધારવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરે છે, એટલે રેવાજી પ્રવાહ સમઘડી દિશામાં ધારવામાં આવશે. હવે કેટલો વિદ્યુત પ્રવાહ હોય છે? તો વિદ્યુત પ્રવાહ એટલે q ના છેદમાં t આપણે જાણીએ છીએ. q એટલે વિદ્યુતભાર, જે અહીંયા ઇલેક્ટ્રોનનો વીજભાર e છે ને, એક ભ્રમણ માટે લાગતો સમય એટલે આવર્તકાળ t કહેવાય. કે t જેટલા સમયમાં ઇલેક્ટ્રોન એક ભ્રમણ કરે છે એટલે વિદ્યુતભાર e છે, સમય t છે. હવે આપણે જાણીએ છીએ ઝડપનું સરળ સૂત્ર. ઝડપ એટલે અંતરના છેદમાં સમય. ઇલેક્ટ્રોન એક ભ્રમણ કરે તો અંતર આવશે 2πr પરિઘ, અને સમય આવર્તકાળ કેપિટલ T. તો v બરાબર 2πr ના છેદમાં t છે. 2πr ના બાજુ છેદમાં લાવો તો v ના છેદમાં 2πr એટલે 1/t કહેવાય, જેની સાથે ગુણી દો, એની સાથે e ને ગુણી દો, તો આ e અને 1/t ની કિંમત v ના છેદમાં 2πr એટલે આ રીતનું પદ મળશે. તો આ વિદ્યુત પ્રવાહ I માટેનું સૂત્ર થયું. હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, અત્યાર સુધી આપણે એની સંજ્ઞા m લેતા હતા, જ્યારે કક્ષીય ડાયપોલ મોમેન્ટ માટેની સંજ્ઞા μ લેવામાં આવેલી છે, અને કક્ષીય ડાયપોલ મોમેન્ટ છે એટલે μ વડે દર્શાવેલ છે. આગળ આપણે I * a લેતા હતા, અહીંયા પણ I * a જ છે. a એટલે આ વર્તુળ બને છે એનું ક્ષેત્રફળ πr² * I. I ની કિંમત અહીંયા મૂકો તો πr² ev ના છેદમાં 2πr, એક π ઉડી જશે, એક r ઉડી જશે, એટલે 1/2 ev/r થશે. કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ μ L એટલે 1/2 ev/r સૂત્ર યાદ રાખજો. હવે અંશ અને છેદને આપણે me વડે ગુણીએ તો ફક્ત જમણી બાજુ, તો μ L બરાબર અહીંયા me આવશે, છેદમાં me આવશે, તો e ને અલગ કરી નાખો તો e ના છેદમાં 2me, તો અહીંયા mev/r થયું. જો દળ ગુણ્યા વેગ એટલે રેખીય વેગમાન, વેગ સ્પર્શકની દિશામાં હોય તો આ રેખીય વેગમાન પણ સ્પર્શકની દિશામાં હોય. સંદર્ભ બિંદુથી રેખીય વેગમાનની કાર્યરેખાનું લંબ અંતર એટલે આ રદ થઈ જાય, તો રેખીય વેગમાન ગુણ્યા એનું લંબ અંતર એટલે આ કોણીય વેગમાન કહેવામાં આવે છે. તો L એટલે કોણીય વેગમાન થશે ઇલેક્ટ્રોનનું. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટને કોણીય વેગમાન વચ્ચે કંઈક સંબંધ થયો, કારણ કે આ તમામ કિંમત અચળ છે. સદિશ સ્વરૂપે દર્શાવે તો સદિશ μ L, સદિશ L તો અહીંયા એક માઈનસ નિશાની મૂકવી પડશે, e ના છેદમાં 2me, કારણ કે સદિશ μ L અને સદિશ L ની દિશા પરસ્પર વિરુદ્ધ છે. એનું કારણ છે કે આ જે કોણીય વેગમાન છે ને, એ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે, એટલે ઇલેક્ટ્રોનના વેગની દિશાને આધારે છે. જ્યારે આ જે કક્ષીય ડાયપોલ મોમેન્ટ છે, કક્ષીય ચુંબકીય ચાર્જમાત્રા, એ રેવાજી પ્રવાહને કારણે છે, અને રેવાજી પ્રવાહને ઇલેક્ટ્રોન પ્રવાહ પરસ્પર વિરુદ્ધ દિશામાં, એની જે માઈનસ નિશાની છે, એટલે એની દિશાની માઈનસ નિશાની ગણો કે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે એની માઈનસ નિશાની ગણો, બંને ચાલશે. આપણે જોઈ પણ શકીએ છીએ. ચલો, ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે એટલે રેખીય વેગમાનનો સદિશ p છે આ દિશામાં છે, અને સ્થાન સદિશ r આ દિશામાં છે. તો કોણીય વેગમાન કઈ દિશામાં થશે? જમણા હાથથી જ નક્કી કરીને સૌથી સરળ, પહેલા સદિશની દિશામાં આંગળીઓને એવી રીતે રાખો, બીજા સદિશ તરફ વાળી શકો. તો કોણીય વેગમાન તમને યાદ હશે સદિશ સ્વરૂપે, સદિશ L બરાબર સદિશ r ક્રોસ p થશે. તો પહેલા સદિશ r ની દિશામાં આંગળીઓને એવી રીતે રાખવું કે બીજા સદિશ p ની દિશામાં હું વાળી શકું. p એટલે રેખીય વેગમાન, સ્પર્શકની અંગૂઠો બહાર તરફ આવે છે, એટલે આ જે સદિશ L છે ને એની દિશા બહાર તરફ છે. જો વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનને કારણે જ હોત તો આંગળીઓ પ્રવાહની દિશામાં ઘુમાવો તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ બહાર તરફ જ આવત. પણ વિદ્યુત રેવાજી પ્રવાહ છે, વાસ્તવિક પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે, એટલે પ્રવાહ આ દિશામાં ધારવામાં આવે છે. ઇલેક્ટ્રોન ભલે આ બાજુ જાય પણ રેવાજી પ્રવાહ આ તરફ છે, એટલે આંગળીઓને પ્રવાહની દિશામાં ઘુમાવવા જાવ તો અંગૂઠો અંદર તરફ ચાલ્યો જાય છે.
તો એને કારણે મ્યુ l ની દિશા અંદર તરફ આવે છે ને l ની દિશા બહાર તરફ આવે છે. બધું ચક્કર પહેલા ધન વિદ્યુતભારને કારણે પ્રવાહની દિશા નક્કી થઈ ગઈ હતી, પછી ખબર પડી ખરેખર પ્રવાહ ઇલેક્ટ્રોનને કારણે વહે છે. એટલે આ એક માઈનસ દિશાની દિશાનો પ્રોબ્લેમ આવે છે. જો કે એટલે જ ઇલેક્ટ્રોનના વિદ્યુતભારને કદાચ ઋણ ગણવામાં આવેલો છે અને પ્રોટોનના વીજભારને ધન ગણવામાં આવેલો છે, એટલે બેલેન્સ થઈ જાય. એટલે આ માઈનસ દિશાની આ બંનેની દિશા વિરુદ્ધ છે એની ગણો કે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે એની ગણો, બે વસ્તુ એક જ થઈ જશે. ઓકે, આની વાત તો થઈ ગઈ. ઇલેક્ટ્રોન વિષમઘડી દિશામાં ફરે છે જ્યારે વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાં છે. હવે પાછા મૂલ્ય પર આવીએ છીએ. μl ના છેદમાં l એટલે E ના છેદમાં 2me છે. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 10 -19 2me 9.11 10 -31 સાદુરૂપ આપશો તો 8.8 10 ઘાત આવશે. વીજભારનો એકમ કુલમ છે, દળનો કિલોગ્રામ છે. કુલમ પ્રતિ કિલોગ્રામ અને ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવામાં આવે છે. ગાયરોમેગ્નેટિક રેશિયો. હવે અહીંયા E ના છેદમાં 2me છે. જો 2 ને કદાચ સામે ગુણી દો ને તો 1.7 ગુણ્યા 10 ઘાત થઈ જશે. જે થોમ્સને સૌપ્રથમ ઇલેક્ટ્રોન માટે E/m ગુણોત્તર મેળવ્યો હતો ને એની સાથે આખો મેચ થશે. અને આ જે છે કોણીય વેગમાન ને આ બધું તમને પાછું 12મા ચેપ્ટર ની અંદર જોવા મળશે. પરમાણુ, આખું 12મું ચેપ્ટર પરમાણુ પર જ આધારિત છે. જે 11માના કેમિસ્ટ્રી નું બીજું ચેપ્ટર છે એના જેવું. તો ત્યારે વિગતવાર અભ્યાસ થશે અને ત્યારે તમે કોણીય વેગમાન પણ ભણશો. કોણીય વેગમાન છે બોહરના અધિતર્ક પરથી ઇલેક્ટ્રોન માત્ર એવી કક્ષામાં જ ભ્રમણ કરી શકે જેમાં એનું કોણીય વેગમાન h ના છેદમાં 2π ના પૂર્ણ ગુણાંક સ્વરૂપે હોય છે. h એટલે પ્લાન્કનો અચળાંક છે અને n એટલે પૂર્ણાંક છે, 1 2 3 વગેરે. તો h પ્લાન્કનો અચળાંક 6.626 ગુણ્યા 10 -34 ઘાત જૂલ ઇન્ટુ સેકન્ડ આવે છે. હવે આપણે આ μl ની લઘુત્તમ કિંમત મેળવવાની છે. તો n ની લઘુત્તમ કિંમત એક જ લઈ લો. તો μl મિનિમમ એટલે h સામે ગુણાશે અને l એટલે h ના છેદમાં 2π થશે. h ના છેદમાં 2π ને અહીંયા 2me તો છે જ એટલે 4πme થઈ ગયા. તો Eh ના છેદમાં 4πme અને બોહર મેગ્નેટ્રોન પણ કહેવામાં આવે છે. E 1.6 10 -19 h 6.626 10 -34 ઘાત અને 4π 3.14 ઇલેક્ટ્રોનનું દળ me 9.11 10 -31 ઘાત. તો આનું સાદુરૂપ આવશે તો 9.27 10 -27 ઘાત આવશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ જે આવે છે I ઇન્ટુ A પરથી તે જ આવશે. તો આ જે મૂલ્ય છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું લઘુત્તમ મૂલ્ય છે μl મિનિમમ, જેને બોહર મેગ્નેટ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ગણતરીથી આપણે ચેક પણ કરી લઈએ. 1.6 છે, 1.6 ગુણ્યા 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 9.11 ઇઝ ઇક્વલ ટુ 0.926 આવે છે. એટલે 0.927 તો એક ઘાતની જરૂર પડશે. -31 અંશમાં ગયા, +31 થયા અને -34 હતા એટલે -3 થયા, -3 અને અહીંયા 19 એટલે -22 થયા. તો E -19 છે, me -31 -31 અંશમાં ગયા પ્લસ -34 એટલે -3 હોય જેના 19 એટલે 19 ને 3 22 ને એક ઘાત બીજો લીધો 23 ઘાત. અહીંયા 23 ઘાત થશે અને 9.27 આવે છે. હવે તો EH 4πme તો 9.27 10 -27 ઘાત એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર મળે છે. -27 નહીં આવે, -24 થશે. તો અહીંયા -31 અંશમાં ગયા એટલે પ્લસ -3 ને -22 ને એક લીધો 23 ને 24 ઘાત એટલે 9.27 10 -24 ઘાત થઈ જશે. હવે ઇલેક્ટ્રોન અહીંયા જે ભ્રમણ કરે છે એને કારણે જે એની ડાયપોલ મોમેન્ટ આવે છે એ કક્ષીય ડાયપોલ મોમેન્ટ આવે છે. હકીકતમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે ત્યારે એને બીજી એક આંતરિક ડાયપોલ મોમેન્ટ પણ હોય છે જેને સ્પિન ડાયપોલ મોમેન્ટ પણ કહેવામાં આવે છે. પણ ઇલેક્ટ્રોન ભ્રમણ કે પૃથ્વીની માફક કોઈ ધરીની આસપાસ ભ્રમણ નથી કરતા. હકીકતમાં તમે જોશો કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે ત્યારે ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ પણ ધરાવતા હોય છે. તો ફરી એક વખત પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પરમાણુ રેખાચિત્ર દર્શાવ્યું છે.
તો ધારો કે અહીંયા ન્યુક્લિયસ જેનો વીજભાર છે પ્લસ જેડી, આ ત્રિજ્યાની કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે ત્યારે પ્રવાહ I એટલે E ના છેદમાં T થશે. ઝડપ એટલે અંતરના છેદમાં સમય. એક ભ્રમણ થાય તો અંતર 2πr, સમય આવર્તકાળ T આવશે. તો 2πr ને છેદમાં લાવ્યો એટલે 1/T મૂકી દેવામાં આવ્યો. EV ના છેદમાં 2πr આવે છે. હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેમ લેતા તેને બદલે અહીંયા μ L છે. I * A એટલે πr² થશે. તો એના પરથી આપણે I ની કિંમત અહીંયા મૂકીએ તો μ L એટલે πr² ને I ની કિંમત છે EV ના છેદમાં 2πr. એક πr ઉડી જશે એટલે 1/2 EVR થશે. તો આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ દર્શાવે છે. અંશ અને છેદને me વડે ગુણ્યા તો આ કોણીય વેગમાન થઈ જશે ને E ના છેદમાં 2me આવશે. સદિશ સ્વરૂપે દર્શાવો તો આ બંનેની દિશા વિરુદ્ધ છે એટલે માઈનસ નિશાની આવે અથવા ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે એની માઈનસ નિશાની. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા જે રેવાજીક પ્રવાહ પ્રમાણે છે, જે અહીંયા સમઘડી દિશામાં ભ્રમણ કરે છે. સદિશ L ની દિશા ઇલેક્ટ્રોનની ગતિ પ્રમાણે છે, જે વિષમઘડી દિશામાં ભ્રમણ કરે છે. ત્યારબાદ μ L ના છેદમાં L એટલે E ના છેદમાં 2me 8.8 10 કુલમ્બ પ્રતિ કિલોગ્રામ ગાયરોમેગ્નેટિક રેશિયો દર્શાવે છે. ત્યારબાદ બોહરના અધિતર્ક પરથી કોણીય વેગમાન L એટલે NH ના છેદમાં 2π આવે. N એટલે 1 2 3, H એટલે પ્લાન્ટનો અચળાંક છે 6.626 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ. વધારે વિગતવાર આનો અભ્યાસ ચેપ્ટર 12 ની અંદર થશે. ત્યારબાદ આ μ L છે એની લઘુત્તમ કિંમત મેળવીએ. μ L મિનિમમ તો n ની લઘુત્તમ કિંમત એટલે n બરાબર 1 લઈ લો. તો અહીંયા L ને સામે લઈ જાવ, H ના છેદમાં 2π વડે ગુણો તો આ સૂત્ર થશે 1.6 10⁻19 H 4π અને m ની કિંમત. તો આટલું જે સાદુરૂપ છે 0.927 આવે છે ને 31 ઘાત અંશમાં ગયા પ્લસ થયા તો અહીંયા -3 અહીંયા 19 એટલે -22 ઘાત થયા. એક પોઈન્ટ ખસેડી દીધું એટલે 9.27 10⁻24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર મળશે. તો આ જે છે ને બોહર મેગ્નેટ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું લઘુત્તમ મૂલ્ય આ દર્શાવે છે. ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિને કારણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. ઇલેક્ટ્રોનની આંતરિક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવે છે, જે સ્પિન ગતિને કારણે આવે છે. એનું મૂલ્ય પણ આના જેટલું જ હોય છે. પણ ઇલેક્ટ્રોનને કોઈ ધરી નથી હોતી. હકીકતમાં ઇલેક્ટ્રોન ભ્રમણ દરમિયાન તરંગ સ્વરૂપ ધરાવે છે. અને બોહરના અધિતર્કની અંદર તમે જોશો કે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં ભ્રમણ કરી શકે જેમાં કોણીય વેગમાન h ના છેદમાં 2π ના પૂર્ણ ગુણક સ્વરૂપે. આવી કક્ષાઓ સ્થિત કક્ષાઓ છે, એમાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. નહીં તો ઇલેક્ટ્રોનની ઊર્જા ઘટતી જાય તો કક્ષા પણ ઘટતી જશે. ઇલેક્ટ્રોનની ગતિ કમાન આકારે બને છે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસમાં આવીને વિરામ પામે તો પરમાણુનું અસ્તિત્વ રહી શકે નહીં. એટલે બોહરના અધિતર્કને આધારે સમજી શકાય.